જય શ્રી કૃષ્ણ. તો ભગવાને ભાવના પ્રમાણે ભગવાનને પોતાના દર્શન કરાવ્યા. બધાએ દર્શન કર્યા. તો સૌપ્રથમ એક ચાનુર નામનો મલ્લ ભગવાનની સામે આવી અને ઊભો અને કહે, હે નંદ સુનો, હે રામ, ભવંતૌ વીરસમ્મતૌ યુદ્ધ કુશલૌ શ્રુત્વા રાજ્ઞા હૂતૌ દિદ્રુક્ષુણા. હે નંદના લાલા, હે બલરામ, મેં બંને ભાઈઓના નામ બહુ સાંભળ્યા છે. તમે બંને ભાઈઓ મોટા વીર છો. તો આવો આપણે મલ્લયુદ્ધ કરીએ અને રાજાને પ્રસન્ન કરીએ. અને પ્રજાનું કર્તવ્ય છે. ભગવાનનું શું કર્તવ્ય છે? તો ભગવાનનું કર્તવ્ય છે કે રાજાને પ્રસન્ન કરવા. રાજાને પ્રસન્ન કરવા. અને અમારા મહારાજને કુસ્તી એ પસંદ છે, માટે આપણે મલ્લયુદ્ધ કરીએ અને રાજાને પ્રસન્ન કરીએ. ભગવાન હસતા બોલ્યા, શરમ છે કે નહીં? ચાનુર બોલ્યો, શું કહ્યું? ભગવાન કહે, બરાબર કહું છું. જો તારે કુસ્તી જોવી હોય તો અમારા જેવા કોઈ જોડીદાર બતાવ. તારું શરીર કેવું, પર્વત જેવું, પહાડ જેવું, અમે ક્યાં નાના બાળકો? અમારી ને તમારી કુસ્તી કેવી રીતે થાય? બાલા વયમ તુલ્ય બલૈહિ ક્રીડિષ્યામો યથોચિતમ ભવેન્યુદ્ધમ માધર્મ સ્પૃશન મલ્લમ સભાસદઃ. કહેવા લાગ્યા કે અમે બાળક છે, તો અમારા જેવો બાળક કુસ્તીમાં જોઈએ, તો અમે પણ કુસ્તી કરીએ. તો ચાનુર હસતા હસતા બોલ્યો, હે કૃષ્ણ, ખોટી વાતો કરીશ નહીં. ન બાલો ન કિશોરસ્ત્વમ બલશ્ચ બલિનામ વરઃ લીલયે ભોહતો યેન સહસ્ર દ્વિપસત્વભૃત. ન બાલો ન કિશોરત્વમ. ન તું બાળક છે, ન કિશોર છે, તું તો પહેલવાનોનો પણ પહેલવાન છે. ભગવાન કહે, ભાઈ અમારી પહેલવાની ત્યાં ક્યાં જોઈ? કઈ જગ્યાએ જોઈ? ચાનુર કહે, અત્યાર સુધી તો સાંભળતો હતો કે તમે આવું કર્યું છે, પણ અત્યારે તો મેં પ્રત્યક્ષ જોયું. તમે આ કુવલ્યાપીડ હાથીને મારીને ફેંકી દીધો. લીલયેભ્યો હતો યેન સહસ્ર દ્વિપસત્વભૂત. રમત રમતમાં હજારો હાથીઓને શક્તિ વાળા રાખવા વાળા આ કુવલ્યાપીડ હાથીને તમે સહજતાથી મારી નાખ્યો. ત્યારે મને વિશ્વાસ થઈ ગયો કે તું બલવાન છે. દ્વીપ, આ શ્લોકમાં દ્વીપનો બતાવ્યો છે પ્રયોગ. તો દ્વીપ એટલે શું? તો હાથી. દ્વાભ્યામ પીબતી ઇતિ દ્વીપ. જે બે વખતમાં પાણી પીવે, પહેલા સૂંઢમાં લે ને પછી મોઢામાં લે, માટે હાથીનું નામ છે દ્વીપ. તો આટલા મોટા દ્વીપને રમત રમતમાં મારી નાખ્યો, તો તમે બાળક કેવી રીતે હોઈ શકો? કાયર જેવી વાતો ન કરો. આવો મારી સાથે યુદ્ધ કરો. હરદવાસી આવ્યા, બધા ગોવાળીઓ આવ્યા. લાલા તું ગભરાઈશ નહીં, અમે તારી સાથે કેમ આવ્યા છે? જે થશે તો જોઈ લેશું. બતાવી દે પેલા પૂતના વાળા હાથ. ભગવાન ચારુને કહે, ભલે તો થઈ જાય, આવી જાઓ. અને કૂદી પડ્યા અખાડામાં કૃષ્ણ ને ચાનુર. બલરામને કહે, તમે શું જોયા કરો છો? તમારું સાહસ હોય તો મારા ભાઈ મુષ્ટિકાસુર સાથે તમે મલ્લયુદ્ધ કરો. બલરામ કહે, હું જ વિચારતો હતો કે મને કોઈ જોડીદાર મળી જાય. તસ્માદ ભવભ્યામ બલિભીર યોદ્ધવ્યમ નાનયોત્ર વૈ
મયી વિક્રમવાર સ્નેન બલેન સહ મુષ્ટિકાહ. મુષ્ટિકાસુરની સાથે બલરામજી કુસ્તી કરવા લાગ્યા. ભયંકર મલ્લયુદ્ધ શરૂ થયું. નંદ બાબા તો ગભરાઈ ગયા. હે ભગવાન, આ છોકરાઓને કેટલા સમજાવ્યા હતા, તો પણ મોટા મોટા પહેલવાનો સાથે યુદ્ધ કરે છે. હે હનુમાનજી મહારાજ, તમે પહેલવાનોના દેવતા છો, તો મારા લાલાની રક્ષા કરજો. આમ દેવતાઓને મનાવવા લાગ્યા. નંદ બાબા આ બાજુ ભયંકર મલયુદ્ધ જોયે છે. હસ્તાભ્યામ હસ્તયોર્બધ્વા પદભ્યામ એવં ન પાદયોઃ વિકચર્ષોરન્યોન્યમ પ્રસહ્ય વિજિગીષયા. અરત્ની દ્વે અરત્નિભ્યામ જાનુભ્યામ ચૈવ જાનુની શિરઃ પાશીર્ષ્ણો રસો રસ્તવામ વન્યન્યમ અભિજગ્નતુ. પંજાથી પંજો, એડાથી એડી, એડીથી એડી, વિચિત્ર દાવપેચથી યુદ્ધ થાય છે. જે સ્ત્રીઓ બેઠેલી હતી એ તો હાહાકાર કરવા લાગી અને બોલવા લાગી, આ અધર્મ થઈ રહ્યો છે. ક્યાં નાના નાના બાળકો અને ક્યાં મોટા મોટા પહાડ જેવા શરીરવાળા દાનવો. ક્વ વજ્રસાર સર્વાંગો મલ્લૌ શૈલેન્દ્ર સન્નિભૌ ક્વ ચાતે સુકુમારાંગૌ કિશોરૌ નાપ્ત યૌવનૌ. બિચારા નાના કુમાર બાળકો, જેમનું યૌવન પણ હજુ નથી આવ્યું, સાવ નાના નાના બાળકો, એની સાથે શૈલેન્દ્ર સન્નિભૌ મલ્લવ, પર્વત જેવા પહેલવાન યુદ્ધ કરે છે. એમને શરમ પણ આવતી નથી. આવા અધર્મની સભામાં બેસવું પણ ન જોઈએ. આમ કહીને કેટલીક સ્ત્રીઓ તો ત્યાંથી ચાલી ગઈ, કેટલીક બેસી રહી કે આ બાળક સામાન્ય નથી, કદાચ કોઈ ચમત્કાર થઈ જાય તો જોવા માટે બેઠી. ઘણો સમય થયો પણ ભગવાન એ આ મલ્લના હાથમાં, ચાનુરના હાથમાં આવતા નથી. કંસ ચાનુરને ઈશારો કરતા કહેવા લાગ્યો, કેટલી વાર લાગે છે આ બાળકને મારવામાં, મારી નાખ. અને એક મુક્કો તૈયાર કર્યો બાળકને મારવા માટે. ચાનુર બંને હાથ ભેગા કરી ઝડપથી દોડ્યો ને ભગવાનને છાતીમાં મુક્કો મારવા માટે પ્રહાર કર્યો. ભગવાન સાવધાન ત્યાં ને ત્યાં ઉભા રહ્યા. ન ચલત તત્ પ્રહારેણ માલાહત ઇવ દ્વિપ બાહોર્નિગૃહ્ય ચાનુરમ બહુશો ભ્રામયન હરે. જેમ કોઈ હાથીને કોઈ માળા ફેંકે, એવી રીતે ભગવાને આ ચાનુરના મુક્કાનો પ્રહાર એ સ્વીકાર કર્યો. હસતા હસતા કહેવા લાગ્યા, ચાનુર ગભરાયો, બધી જ તાકાત લગાવી અને આ પ્રહાર કર્યો તો આ હસે છે, કોઈ ફરક જ નથી પડતો. ભગવાન હસીને બોલ્યા, તે મુક્કો માર્યો છે ને, તો હવે મારી એક થપ્પડ પણ ખાઈ લે. અને જીવે એક થપ્પડ મારી તો ધરતી પર પડ્યો અને વમન કરવા લાગ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બલરામે પણ મુષ્ટિકાસુર પર પ્રહાર કર્યો, એને પણ ધૂળ ચાટતો કર્યો, સમાપ્ત કર્યો. સલ તોસલ આવ્યા, એમને પણ માર્યા. તો એક કૂટ નામનો અસુર આવ્યો, મલ્લ આવ્યો, તો એને પણ કૂટી નાખ્યો. બાકીના પહેલવાનો જીવ બચાવતા ત્યાંથી ભાગવા લાગ્યા. ચાનુરે મુષ્ટિકે કૂટે શલે તો સલકે હતે શેષાહ પ્રદુદ્રુવર મલ્લાહ સર્વે પ્રાણ પરિશ્રવાહ. આ ચાનુર, મુષ્ટિક, કૂટ, તલ, સલ, તોષલ આ બધા માર્યા ગયા. તો બાકીના બધા સર્વે પ્રાણ પરિશ્રવ, પ્રાણ બચાવતા દોડવા લાગ્યા.
કંસે આવી પોતાના મલ્લોની દશા જોઈ તો બૂમો પાડવા લાગ્યો. અને એ બૂમો પાડતા શું બોલે છે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.